નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ વિશે અભ્યાસ કરીશું। હવે આપણે એમાં આગળ પાણી સાથેની પ્રક્રિયા જોઈએ, બરાબર? તો ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુ એ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે એ આપણે જોવાની છે। એટલે કે ધાતુ અને અધાતુની પાણી સાથેની પ્રક્રિયા જોવાની છે, બરાબર? હવે સોડિયમ ધાતુ એ ખૂબ જ સક્રિય છે। સોડિયમ ધાતુ એ ખૂબ જ સક્રિય છે, તે પાણી તથા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે। એટલે કે સોડિયમ ધાતુ એ ખૂબ જ સક્રિય હોય છે અને તે પાણી અને ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે। એટલે કે પાણી અને એ ઓક્સિજન મળી જાય તો એ સળગી ઉઠે છે। આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર? તો કે આ પ્રક્રિયામાં શું થાય તો કે પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય, માટે જ તેને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે। એટલે કે કેરોસીનમાં સંગ્રહ કોનો કરે, કઈ ધાતુનો કરવામાં આવે છે તો કે એ સોડિયમ ધાતુનો એ કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે। કેમ કે પાણી અને ઓક્સિજન સાથે એ સળગી ઉઠે છે, એટલે કે જલદ પ્રક્રિયા આપતી હોવાથી, બરાબર? એટલે કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે તો કે સોડિયમ ધાતુને, બરાબર? અહીંયા આપણે પ્રવૃત્તિ નંબર 4.5 જોઈએ। તો આ સોડિયમ ધાતુ એ પાણી અને ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપતી હોવાથી એને કેરોસીનમાં રાખવામાં આવે છે। અને આપણે પ્રયોગશાળામાં જતી વખતે સોડિયમ ધાતુનો ટુકડો કે જે હોય એ ઘઉંના દાણા જેવો હોય, બરાબર? જેને આપણે ચીપિયા વડે પકડવું, બરાબર? જેનાથી એ સળગે ના, બરાબર? આપણને, બરાબર? હવે આપણે પ્રવૃત્તિ નંબર 4.5 જોઈએ। તો 250 મિલીનું બીકર કે કાચનું પાત્ર લેવાનું છે અને એમાં પાણી વડે અડધું ભરી દેવાનું છે અને હવે ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપવાનો છે, બરાબર? એટલે કે આ પ્રવૃત્તિ તો આપણે એ પ્રયોગશાળામાં જ કરીશું, બરાબર? અને એને શું કરવાનું છે તો કે ફિલ્ટર પેપરની મદદથી તેને સૂકવી દેવાનું છે અને સુતરાઉ કાપડમાં તેના ટુકડાઓમાં લપેટી લેવાનું છે, બરાબર? હવે સુતરાઉ કાપડમાં લપેટેલા સોડિયમના આ ટુકડાને પાણી ભરેલા બીકરમાં મૂકો। એટલે કે સોડિયમના ટુકડાને શેમાં મૂકવાના છે તો કે પાણી ભરેલા બીકરના ટુકડામાં મૂકવાનો છે। અને હવે ધ્યાનથી અવલોકન કરો અને અવલોકન કરતી વખતે બીકરથી દૂર રહો। જ્યારે પ્રક્રિયા બંધ થાય છે ત્યારે બીકરને અડો। તમે શું અનુભવ્યું? બીકર ગરમ થયું। દ્રાવણને લાલ તથા ભૂરા લિટમસ પત્રથી ચકાસો ને શું આ દ્રાવણ એ એસિડિક છે કે બેઝિક છે, જે આપણને પ્રવૃત્તિ કરશો ત્યારે આપણને ખબર પડશે। તો તમે જોયું કે સોડિયમ પાણી સાથે ખૂબ જ જલદ પ્રતિક્રિયા આપે છે અને બીજી ધાતુ આટલી જલ્દી જલદ પ્રતિક્રિયા આપતી નથી। ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે, બરાબર? પણ આ સોડિયમ ધાતુ હોય છે એ પાણી સાથે જલદ પ્રતિક્રિયા આપતી હોય છે અને એના સિવાય બીજી જે ધાતુઓ હોય છે એ જલદ પ્રતિક્રિયા આપતી નથી, બરાબર? અને ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે સંપર્કમાં આવે તો ધીમી પ્રતિક્રિયા આપે છે, બરાબર? જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ, બરાબર? કાટ થાય છે, આપણે કહેતા હોઈએ છીએ ને કે કાટ લાગ્યો, એ કાટ, બરાબર? સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી, જોકે તેઓ હવામાં વધુ સક્રિય હોય છે અને આવી અધાતુઓને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે। એટલે કે અધાતુઓ એ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી અને તેઓ હવામાં વધુ સક્રિય હોય છે, બરાબર? અને તે આવી અધાતુઓને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે। એટલે કે જે હવામાં વધુ સંગ્રહ હોય છે એમને હવામાં વધુ સક્રિય હોય છે એમને શું કરવામાં આવે છે તો કે પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે। જેમ કે ફોસ્ફરસ ખૂબ જ સક્રિય અધાતુ છે,
ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ હોવાથી જો તેને ખુલ્લી હવામાં રાખવામાં આવે તો તે આગ પકડી લે છે, બરાબર. અને ફોસ્ફરસનો હવામાં ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. તો કે સોડિયમ ધાતુને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે તે પાણીમાં સંગ્રહ ના કરવામાં આવે, અને આ ફોસ્ફરસનો એ પાણીમાં સંગ્રહ કરવામાં આવે, અને ફોસ્ફરસ એ અધાતુ છે, બરાબર. તો તમને આ ખબર પડી ગઈ. હવે આપણે એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ. તો આપણે ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા એટલે કે પ્રતિક્રિયા જોઈએ, બરાબર. તો અહીંયા પ્રવૃત્તિ નંબર 4.6 આપેલી છે. હવે કોષ્ટક 4.5માં ધાતુ અને અધાતુના નમૂના અલગ અલગ કસ શ્રેણીમાં લઈ તેના પર ABCDEF એમ લેબલ કરો અને દરેક કસ શ્રેણીમાં ડ્રોપરની મદદથી 5 મિલી મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળા ભરથી ઉમેરો અને પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો. જો ઠંડા દ્રાવણમાં કોઈ પ્રક્રિયા ન થાય તો તેને ધીમેથી થોડી ગરમ કરો અને દરેક કસરણીના મુખ પાસે સળગતી દિવાસળી લાવો, અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ને બદલે મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO પર ઉમેરી અને કરો, બરાબર. અને તમારા અવલોકન કોષ્ટકમાં 4.5માં નોંધો. તો એ આ પ્રવૃત્તિ તો આપણે અહીંયા પ્રયોગશાળામાં કરીશું, બરાબર. તો આપણે અહીંયા જોઈએ કે ધાતુ અને અધાતુ એ એસિડ સાથેની પ્રક્રિયાથી શું થાય એ આપણે અહીંયા આ કોષ્ટક પૂરીએ, બરાબર. અહીંયા ધાતુ અને અધાતુ આપેલા છે, બરાબર. અને એમની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે મંદ HCl અને મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ H2SO પર સાથેની પ્રક્રિયા આપણે જોઈએ. તો કે મેગ્નેશિયમની પટ્ટી એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કેવી પ્રક્રિયા આપે, એ પણ ઓરડાના તાપમાને કેવી પ્રક્રિયા આપે, તો કે ઓરડાના તાપમાને એ શું કરે તો કે H2 એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, બરાબર. કયો વાયુ મુક્ત કરે તો કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, જે તમારે અહીંયા લખવાનું. અને હૂંફાળીને ગરમ કરતા મેગ્નેશિયમ પટ્ટીને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં હૂંફાળી અને ગરમ કરતાં શું આપે તો પ્રક્રિયા કેવી બને તો કે પ્રક્રિયા ઝડપી બને. તો તમારે અહીંયા લખવાનું કે પ્રક્રિયા ઝડપી બને છે, બરાબર. અને મેગ્નેશિયમની પટ્ટીને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયામાં ઓરડાના તાપમાને શું થાય એ અહીંયા લખવાનું. તો શું થાય તો એ ઓરડાના તાપમાને પણ H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, એ તમારે અહીંયા લખવાનું. એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પણ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, અને આમાં પણ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, અને અહીંયા પ્રક્રિયા ઝડપી બનાવે છે એ લખવાનું, બરાબર. હવે આપણે એલ્યુમિનિયમ જોઈએ, બરાબર, જેનો વરખ બનેલો હોય છે, બરાબર. વરખ શેનો બનેલો હોય છે? એલ્યુમિનિયમનો બનેલો હોય છે. તો એલ્યુમિનિયમ એ ઓરડાના તાપમાને મંદ HCl સાથે કેવી પ્રક્રિયા આપશે તો કે શું કરશે તો કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે, જે તમારે અહીંયા લખવાનું કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. અને હૂંફાળી ગરમ કરતાં તે પ્રક્રિયા કેવી બનશે તો કે ઝડપી બને છે, જે અહીંયા લખવાનું છે, બરાબર. અને આ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે એલ્યુમિનિયમ એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે અને પ્રક્રિયા ઝડપી બને, બરાબર. એવી જ રીતે લોખંડના ભૂક્કા માટે અહીંયા શું લખીશું તો કે એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, બરાબર. અને અહીંયા પ્રક્રિયા ઝડપી બને, અને અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત કરે અને પ્રક્રિયા ઝડપી બને. એ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનો છે, બરાબર. હવે આપણે તાંબાનો પાતળો તાર અથવા પાતળો વાયર, લચીલો વાયર, બરાબર, તાંબાનો એના માટે મંદ HCl સાથેની પ્રક્રિયા ઓરડાના તાપમાને શું થશે
તો એ પ્રક્રિયા થતી નથી. એટલે કે તમારે શું લખવાનું કે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. અહીંયા આ કોષ્ટકમાં અહીંયા લખવાનું, બરાબર. અને હુંફાળી ગરમ કરતાં પણ એ પ્રક્રિયા થતી નથી, બરાબર. અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પણ પ્રક્રિયા થતી નથી. અને આમાં હુંફાળી ગરમ કરતાં પણ પ્રક્રિયા થતી નથી, બરાબર. તો તાંબા માટે મંદ HCl કે મંદ સલ્ફ્યુરિક સાથે કોઈપણ ઓરડાના તાપમાને કે હુંફાળી ગરમ કરતાં એને કોઈ પ્રક્રિયા થતી નથી. હવે આપણે કોલસાનો ભૂકોમાં જોઈએ તો આમાં પણ પ્રક્રિયા થતી નથી, રાસાયણિક પ્રક્રિયા. આમાં પણ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, અને આમાં પણ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, અને આમાં પણ નથી થતી, બરાબર. એવી જ રીતે સલ્ફરના ભૂકામાં જોઈએ તો મંદ HCl સાથે કોઈ પણ પ્રક્રિયા થતી નથી ગમે તે તાપમાને, બરાબર. આમાં પણ એટલે કે ઓરડાના તાપમાને હુંફાળી ગરમ કરતાં પણ કોઈ પ્રક્રિયા નહીં થતી નથી. અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પણ ઓરડાના તાપમાને એને હુંફાળી ગરમ કરતાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. તો તમારે આ કોષ્ટક એ પૂર્ણ કરવાનો છે, જે તમે પૂર્ણ કરી દેજો. હવે ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયામાં શું કોઈ તફાવત છે? તો શું કેટલાક કિસ્સાઓમાં પોપ સાઉન્ડ જ્યારે કેસનળીના મુખ નજીક સળગતી દિવાસળીની સળી લાવવામાં આવે છે ત્યારે થઈ શકે છે, બરાબર. તો કે ધાતુ અને અધાતુની એસિડ પ્રતિક્રિયામાં તફાવત હોય છે, બરાબર. એ શું હોય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, પછી બરાબર પ્રક્રિયા ઝડપી કરે છે, બરાબર. પહેલાંમાં પ્રક્રિયા થતી નથી અમુકમાં અધાતુઓમાં, બરાબર, જે આપણે જોયું, બરાબર. તમે જાણ્યું હશે કે અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રતિક્રિયા કરતા નથી, પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણે હમણાં જ જોયું કે અધાતુઓ એ સામાન્ય રીતે એસિડ સાથે પ્રતિક્રિયા કરતા નથી. એટલે કે તાંબાનો પાતળો તાળ, કોલસાનો ભૂકો અને સલ્ફરનો ભૂકો એ રાસાયણિક પ્રક્રિયા કરતા નહોતા, એ બધા અધાતુઓ હતા. જ્યારે ધાતુઓ એ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. એટલે કે આપણે એલ્યુમિનિયમનું જોયું, પછી લોખંડનો વહેર જોયો, એટલે કે લોખંડનો ભૂકો જોયો, બરાબર. અને મેગ્નેશિયમની પટ્ટી જોઈ, જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા હતા, બરાબર. એટલે કે પ્રતિક્રિયા એસિડ સાથે પ્રતિક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે, બરાબર. તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી, પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. એટલે કે તાંબુ એ ગરમ કરવા છતાં તે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી, પરંતુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે તે પ્રતિક્રિયા કરે છે, પરંતુ એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તે પ્રતિક્રિયા કરતું નથી, બરાબર. એટલે કે અહીંયા તાંબુ એ તો કે તાંબુ એ પ્રતિક્રિયા કરે છે, બરાબર, સલ્ફ્યુરિક એસિડ સાથે. તો અહીંયા આપણે શું કે અહીંયા તાંબુ એ મંદ HCl સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. એ અહીંયા લખવાનું છે, બરાબર. પુસ્તકમાં તમે સુધારો કરી દેજો કે અહીંયા એ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે તે પ્રક્રિયા કરે છે, બરાબર. એટલે કે પ્રતિક્રિયા. અને હવે આપણે બેઝ સાથેની પ્રક્રિયા એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.